હેલો વિદ્યાર્થી મિત્રો, એસવી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 1 ભણવાના છીએ. પાઠ 1 છે રાજપૂત યુગ, એના નવા શાસકો અને રાજ્યો વિશે ભણીશું. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 6માં મૌર્ય યુગ અને તે સમયના રાજા ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે અને ગુપ્ત યુગ અને અન્ય શાસકો વિશે ભણી ગયા છો. હવે ધોરણ 7માં આપણે રાજપૂત યુગ અને તે સમયના શાસકો અને રાજ્યો વિશે ભણવાના છીએ. રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટાભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી હતી. કે કયા સમયમાં? ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળામાં દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવ્યું હતું. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી, કે ભારતીય હિન્દુ સંસ્કૃતિને એમણે જાળવી રાખી હતી. આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો કયા અને કેવા હતા તે વિસ્તારથી આપણે જોઈએ. એમાં જોઈએ આપણે હર્ષવર્ધન પછીનો સમયગાળો. બાજુના ચિત્રમાં સમ્રાટ હર્ષવર્ધનનો ફોટો આપેલો છે. તો કે 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થઈ ગયું. કે 7મી સદીમાં સમ્રાટ હર્ષવર્ધનનું મૃત્યુ થયું અને ત્યાર પછી ઉત્તર ભારતમાં તેનું જે વિશાળ મોટું એવું સામ્રાજ્ય હતું એનામાંથી નાના નાના એવા સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થઈ ગયું. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. ઉત્તર ભારતમાં વિશાળ સામ્રાજ્યમાંથી નાના નાના રાજ્યોમાં વિભાજન થયું. એ જ પ્રકારે દક્ષિણ ભારતમાં પણ પુલકેશી બીજાના મૃત્યુ પછી અલગ અલગ નાના નાના રાજ્યોમાં વિભાજન થઈ ગયું. મધ્યયુગના આ સમયગાળાને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. તો મધ્યયુગના આ જે સમયગાળો છે ઈસવીસન 700 થી 1200 વચ્ચેનો 500 વર્ષનો જે સમયગાળો છે તો તેને ઇતિહાસમાં રાજપૂત યુગનો સમયગાળો કહેવામાં આવે છે. આટલું જાણો. રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર એવો થાય છે. કે રાજપૂત શબ્દનો અર્થ શું થાય છે? રાજપુત્ર એવો થાય છે. 14મી સદીના ભાટો રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. રાજપૂતો બહાદુર હતા, એટલા જ ટેકીલા પણ હતા. તો રાજપૂતો બહાદુર હતા અને એટલા જ મક્કમ પણ હતા. એમણે આપેલ વચન પ્રાણને ભોગી પણ એ લોકો પાળતા. જે વચન આપ્યું હોય એને પ્રાણના જીવના જોખમે પણ એને પાળતા હતા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા હતા. યુદ્ધમાં લડવા માટે જાય તો દુશ્મનથી હારીને ભાગી જવા કરતાં તેઓ મૃત્યુને વધુ પસંદ કરતા હતા.
તેઓ ગોબ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાઓનું તેઓ કોઈપણ ભોગે રક્ષણ કરતા. જે પણ એમના શરણે આવે તેમનું તેઓ રક્ષણ કરતા હતા. લડાઈમાં પણ અધર્મ આચરતા હતા નહીં. ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી. કે ભારતની જે રાજપૂતાણીઓ હતી એ એમના વીરત્વ માટે જાણીતી હતી. પુત્ર અને પતિને તેઓ હસ્તામુખે યુદ્ધમાં વિદાય આપતી. જ્યારે રાજપૂતો યુદ્ધમાં લડવા માટે જતા તો ત્યારે રાજપૂતાણીઓ હસ્તામુખે એમના પતિને યુદ્ધમાં જવા માટે વિદાય આપતી હતી. નીચે ચિત્ર આપેલું છે એમાં તમે જોઈ શકો છો કે રાજપૂતો યુદ્ધમાં લડવા માટે જાય છે અને રાજપૂતાણી એને વિદાય આપી રહ્યા છે. સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. સતીત્વ એટલે કે જો યુદ્ધમાં એમના પતિ લડવા માટે જાય અને જો એ યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામે તો રાજપૂતાણી એમની સાથે ચિતામાં બળી જતા અને સતી થઈ જતા. નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી હતી નહીં. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી અને જો જરૂર જણાય તો હાથમાં તલવાર લઈને યુદ્ધમાં લડવા માટે પણ જતા. આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણો જોવા મળે છે. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યા હતા. 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારત દેશને વિદેશના જે રાજાઓ આક્રમણ કરતા તો તેનેથી આપણા દેશને એમણે બચાવી રાખ્યો હતો. આવા રાજપૂત રાજ્યવંશો વિશે ચાલો આપણે જાણીએ. 7મી સદીના અંતમાં સામંતવાદી શક્તિઓનો ઉદય થયો અને આવી શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાયો. કે 7મી સદીમાં ઉત્તર ભારતમાં અલગ અલગ રાજ્યોમાં વિભાજન થઈ ગયું અને નાના મોટા ટુકડાઓમાં દેશ વહેંચાઈ ગયો. દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો એ સમય દરમિયાન ઉદય થયો અને આ સમયને મધ્યયુગ કહે છે. કયા સમયને? રાજપૂત યુગને મધ્યયુગ પણ કહે છે. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું. તો આજે આપણે ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના રાજ્યો વિશે જોઈએ. એમાં પહેલું જોઈએ ઉત્તર ભારતના રાજ્યો વિશે. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચૌલુક્યો રાજ્ય અને ડાહલનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય અને દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. કે ઉત્તર ભારતમાં આ મુજબના રાજ્યની સ્થાપના થઈ. ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતા? તો કે ચંદ્રદેવ હતા. તેમણે કનોજ સિવાય કાશીની પણ બીજી રાજધાની બનાવી.
આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા, જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. તેણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું. કોણે? ગોવિંદચંદ્રએ મોહમ્મદ ગજનીના આક્રમણને અટકાવ્યું હતું. તેમજ અનેક બૌદ્ધ વિહારોનો પણ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અનેક જે બૌદ્ધ વિહારો હતા એને ફરીથી એનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ઉત્તર ભારતના અન્ય શાસકોમાં જોઈએ તો બુંદેલખંડના ચંદેલોનો પણ એમાં સમાવેશ થાય છે. બુંદેલખંડનું ચંદેલનું આ રાજ્ય પાછળથી જેજાત ભુક્તિના નામથી ઓળખાયું. કયા નામે ઓળખાયું? જેજાત ભુક્તિના નામથી ઓળખાયું. આ રાજ્યમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમહીર્તિદેવ એટલે કે પરમાર જેવા મહાન શાસકો થઈ ગયા હતા. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્ત્વ છે. ખજુરાહ, કાલિંજર અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા. કયા કયા? તો કે ખજુરાહ, કાલિંજર અને મહોબા એ ચંદેલોના મુખ્ય નગરો હતા. ખજુરાહ તેમના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું. ત્યાં ભવ્ય મોટા મોટા મંદિરો આવેલા છે, તેથી ખજુરાહ એ તીર્થસ્થાન તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. ચંદેલોએ બુંદેલખંડના મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું. કે ચંદેલોએ બુંદેલખંડમાં ધાર્મિક મકાનો એટલે કે મંદિરો બનાવ્યા હતા અને જળાશયો બંધાવ્યા હતા. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. જે માળવાનો જે પ્રદેશ છે એ પહેલાંના સમયથી જ એ અવંતી અથવા તો ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી. 820માં કયા વંશની સ્થાપના કરી? પરમાર વંશની સ્થાપના કરી. પરમાર વંશમાં કયા કયા રાજા થઈ ગયા? કે સિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થયા હતા. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કયા હતા? રાજા ભોજ. રાજા ભોજને તમે બાજુના ચિત્રમાં જોઈ શકો છો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકેની હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. કઈ નગરીમાં? ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કરેલી. ફરતી ટેકરીઓની વચમાં સુંદર નગર ભોજપુર, જે અત્યારે વર્તમાનમાં ભોપાલમાં આવેલું છે, ભોપાલ છે નામનું નગર વસાવ્યું હતું. કે ટેકરીઓની વચ્ચે એણે સુંદર નગર વસાવેલું કે જે અત્યારે ભોપાલ નામે ઓળખાય છે, જાણીતું છે. એ ભોજપુર નગરી એમણે વસાવેલી. ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. એમાંની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક આવેલી શાકંભરી નામના સ્થળે રાજ્ય કરતી હતી.
શાકંભરીના ચાહમન એટલે કે ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો. કે ચૌહાણ વંશના સ્થાપક કોણ હતા? વાસુદેવ. 12મી સદીના આરંભમાં અજયરાજ શાકંભરીની ગાદી ઉપર બેઠો. કે 12મી સદીના શરૂઆતના સમયગાળામાં અજયરાજ શાકંભરી ગાદી ઉપર બેઠા. તેમણે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી. કે અજયરાજે શાકંભરીની ગાદી પર બેઠો તો અજયરાજે કયા નગરની સ્થાપના કરી હતી? તો એમના નામ પરથી જ અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી, જે પાછળથી અજમેરના નામે ઓળખાયું. કે અજયરાજે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી અને જે પાછળથી કયા નામે ઓળખાયું? અજમેરના નામે ઓળખાયું. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયેલા. સિદ્ધરાજ જયસિંહ ખૂબ પ્રખ્યાત હતા, ગુજરાતના સોલંકી વંશના રાજા. તો એમની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયા હતા અને તેમનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો અને તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો. આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે, એટલે ખૂબ જ આગળ પડતું સ્થાન ધરાવે છે પૃથ્વીરાજ ત્રીજા. ઈસવીસન 1191માં થાનેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સિરાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ એટલે કે કારમી મોટી હાર આપી હતી. કયા મેદાનમાં? તરાઈના મેદાનમાં સિરાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ. બીજી વાર યુદ્ધ થયું ઈસવીસન 1192માં. એમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર એટલે કે દિલ્હીની ધરતી પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. તો 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ. ત્યાર પછી દિલ્હીની ધરતી પર મુસ્લિમ સત્તાની શરૂઆત થઈ. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. તો કે શા માટે તરાઈની લડાઈ એ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે? કે શેના કારણે? તો કે આ યુદ્ધ પછી દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો, માટે તરાઈની લડાઈને ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે. કે રાજપૂત યુગમાં ગુજરાતના જે શાસકો હતા એમનું આગળ પડતું સ્થાન છે. 8મી સદીમાં ગુર્જર પ્રતિહારનું રાજ્ય હતું. 8મી સદીના મધ્યમાં આશરે ઈસવીસન 756માં સરસ્વતી નદીને કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. ક્યારે? કયા સમયમાં? ઈસવીસન 756માં એટલે કે 8મી સદીમાં. કઈ નદીના કિનારે? સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. કે પોતાના બાળ મિત્ર એટલે કે નાના હતા ત્યારના મિત્ર એવા અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલ એવી સામાન્ય માન્યતા છે. કે એવી પણ માન્યતા છે, એવું માનવામાં આવે છે કે રાજાએ તેમના બાળપણના મિત્ર એવા અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ
એમના નગરનું નામ અણહિલ ભરવાડ પાટણ અણહિલવાડ પાટણ રાખેલ એવી માન્યતા છે. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા. તમે ઉપર ચિત્રમાં જુઓ કે વનરાજનો રાજ્યાભિષેક અને અણહિલવાડ પાટણની સ્થાપના. તો કે આ સમયે જેમાં વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ એટલે કે લખપત, ભદ્રાવતી એટલે કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. કયા કાળને? સોલંકીઓના શાસનકાળને રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. આ વંશમાં મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ હતું. જૂનાગઢના શાસક રાખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સોલંકી સાથે થયા હતા. કે ઉદયમતીના લગ્ન કોની સાથે થયા હતા? ભીમદેવ સોલંકી સાથે થયા હતા. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી, જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. કે રાણીની વાવ કોણે બંધાવી હતી? રાણી ઉદયમતી. અને ક્યાં? પાટણમાં. આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળે છે. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. કે સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ શું હતું? મિનળ દેવી હતું. તેઓએ આદર્શ રાજાના માતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવવામાં, ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો. કે રાજમાતા મિનળ દેવીએ સોમનાથનો યાત્રાળુ વેરો કે યાત્રાળુઓ પાસે જે વેરો લેવામાં આવતો હતો એને બંધ કરાવ્યો હતો. અને ધોળકામાં જે મલાવ તળાવ બંધાવ્યું હતું તે પણ એમનો જ નિર્ણય હતો. સિદ્ધરાજ જયસિંહે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. કયા રાજાએ? સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ એટલે કે મોટા પ્રખ્યાત ગ્રંથની રચના કરાવી હતી. અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી. કયા ગ્રંથની? સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની. એના નગરમાં હાથી પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અને ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો હતો. કે જ્યારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી ગ્રંથની, તે સમયે પાટણના રાજા પણ પ્રજાની સાથે સાથે ચાલ્યા હતા. કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો. અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ
આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે. હવે પછી આપણે આગળના પીરિયડમાં અભ્યાસ કરીશું.